નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બહુ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘોઘંબા રાજગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડામોર ઉપર બાઇક ચડાવવાનો બુટલેગર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। બુટલેગરો દિવસે ને દિવસે બેફામ બનતા જાય છે અને પોલીસ ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઘોઘંબા તાલુકાના ખડપા ગામ પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરે વોચમાં ઊભેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉપર બાઇક ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેની અંદર પીએસઆઈ ગંભીર રીતે ઈજાઓ થતાં તેઓને સારવાર માટે ગોધરા દાખલ કરવામાં આવ્યા છે। રાજગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એસએમ ડામોર આજે ખડપા પાસે વોચમાં ઊભા હતા। તે દરમિયાન મહેશ રાઠવા નામનો બુટલેગર વિદેશી દારૂ ભરેલી બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પીએસઆઈ ડામોરે તેને રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે પીએસઆઈ ઉપર બાઇક ચડાવી દીધી હતી અને આ હુમલામાં પીએસઆઈ એસએમ ડામોરને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। તેમને તાત્કાલિક ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે। પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે અને લોકોમાં પણ એક પ્રકારનો ભય અને ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે કે બુટલેગરો દિવસે દિવસે બેફામ બનતા જાય છે, ત્યારે પોલીસે તેમના ઉપર સિકંજો કસવો જરૂરી છે।